ફાઇનલી આપણે નીકળી ગયા છે સારંગપુર જવા, હનુમાનજીના દર્શન કરવા. રસ્તામાં મકાઈ ખાવા માટે સ્ટોપેજ લીધું છે. સરસ મજાનું વાતાવરણ છે. કોથળી લીધી? કોથળી લઉં છું. કેટલા ગયા માંથી? થોડુંક જ નાખજો. બસ બસ. તો આપણે હવે ઓન ધ વે ટુ સારંગપુર. રસ્તો એન્જોય કરીએ આપણે. જબરદસ્ત રસ્તો છે. રોડ બ્રિજ ચોખાના ખેતરો, મસ્ત પાણી ભરેલું છે, ચારે બાજુ ગ્રીનરી જ ગ્રીનરી, મસ્ત વેધર.
મસ્ત પીકોક બતાવું છું, જો તું કેટલો મોટો છે જો, હમણાં પાક ખોલશે એના. ના તારે એ કરીશ તું હમણાં ઉતારી દઈશ હમણાં. ફરવા નીકળ્યા છે તો સ્પેશિયલી ભર્યો છે રબર.
આ છે એન્ટ્રન્સ સારંગપુર મંદિરનો. હનુમાન છે અહીંયા અંદર જ મૂકી દેવો મૂર્તિ. આપણે મંદિર બાજુ જવું છે ને? આવાજ છે આવાજ છે. હનુમાનની નવી મૂકેલી મૂર્તિ સારંગપુર મંદિરમાં. મૂર્તિ અમારી પાછળ. આજે છે સન્ડે અને જબરજસ્ત ભીડ છે. સામે દેખાય છે મંદિર છે હનુમાન દાદાનું. અચ્છા, આખું મંદિરનું કેમ્પસ. કઈ જલે કો કુવામાં નહીં ગ્રામ 400 પાડતા આ જગ્યાએ નીચે કોઈનું ભૂત પ્રેતનું છુટકારો જોઈતો હોય, કાલી શક્તિઓથી સ્પેશિયલી નીચે બધા રૂમ છે. તમારે ચિઠ્ઠી લેવાની, નંબર આવે એટલે જવાનું. આખું એનું કેમ્પસ છે, આનું ટેમ્પલ છે હનુમાન દાદાના અંદર.
બિરાજમાન છે. ખૂબ જ સારા દર્શન થયા. તમે જે પ્રમાણે આગળ વિડીયોમાં જોયું, ભીડ છે પણ ખૂબ જ સરસ રીતે મેનેજ કરેલી જગ્યા છે. બધાને શાંતિથી દર્શન કરવા દે છે. આ સામે દેખાય છે વ્હાઇટ કલરની પાછળ નવી ભોજનાલય છે, જે આઈ થિંક 1000 થી 2000 માણસ એક સાથે જમી શકે. જે ન્યૂલી ઇનોવેટ થયેલી છે આ નવી જે મૂર્તિ મૂકી હનુમાન દાદાની, એની સાથે સાથે સામે થોડી શોપ છે હનુમાન દાદા રિલેટેડ. તમારે જે કંઈ લેવું હોય ત્યાં મળી જાય છે. અને આની પાછળ એક્ઝેક્ટ પાછળ સ્વામિનારાયણ ટેમ્પલ આવેલું છે. સામે જે ટોચ દેખાય છે તમને ઘડિયાળવાળી, એ સ્વામિનારાયણ ટેમ્પલની છે. ત્રીજી ચોથી વાર આવ્યો આ વર્ષમાં. મારા મમ્મી પપ્પા આવે પ્રસાદી લીધી. આ જો આખું કેમ્પસ, આચારની પાડે હનુમાનદાની મસ્ત મૂર્તિ. આ છે અક્ષ જે નમાર કરે છે. હવે જો તમને દેખાશે હનુમાન દાદાની મૂર્તિ. જોરદાર વ્યૂ છે. હનુમાન દાદાનો સોટો પડી રહ્યો છે. સોટો. જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ સરસ વેધર છે, ખૂબ સરસ પોઝિટિવ વાઇબ્સ છે. હનુમાન દાદા જુઓ જબરદસ્ત દેખાઈ રહ્યા છે. વેરી નાઇસ ગાર્ડન. પ્લાન્ટેશન મસ્ત છે, ગાર્ડન મસ્ત છે. આપણા હનુમાન દાદા બી મસ્ત દેખાઈ રહ્યા છે. જબરદસ્ત. તો હવે અહીંયાથી આપણે પાછા જવા નીકળીશું. ઓલમોસ્ટ 3.5 કલાકનો રસ્તો છે અહીંયાથી વડોદરાનો. તો હનુમાન દાદાને જય જય કરીએ આપણે, અને જય શ્રી રામનું નામ લઈને જર્ની ચાલુ કરીશું. હવે રસ્તાનું થોડું તમને સીન સિનરી બતાવીશું અને પછી ઘરે પહોંચીશું. મસ્ત સુરત દાદા છે પાછળ, આગળ હનુમાન દાદા. સુપર વ્યૂ. એ સાંભળ્યું રામ